ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। પ્લેન દુર્ઘટનામાં પિતાના નિધન બાદ ઋષભ રૂપાણીએ જે પરિપક્વતા અને સંયમ બતાવ્યો હતો તેની વ્યાપક પ્રશંસા થઈ રહી છે। હવે એક વર્ષ બાદ આવેલા ટીવી ઇન્ટરવ્યુને લઈને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે। શું ઋષભ રૂપાણી રાજકારણમાં એન્ટ્રી માટે તૈયાર થઈ રહ્યા છે? શું ભાજપમાં તેઓ ભવિષ્યમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવી શકે? આ મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન ડિજિટલ। ગુજરાતના રાજકારણમાં વિજય રૂપાણી એક એવું નામ રહ્યું છે જેણે કાર્યકરથી લઈને મુખ્યમંત્રી સુધીની સફર પોતાના પરિશ્રમ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાના આધારે પૂર્ણ કરી હતી। તેમના અચાનક અવસાન બાદ માત્ર ભાજપ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને એક મોટો આઘાત લાગ્યો હતો। પિતાના નિધન સમયે ઋષભ રૂપાણીએ જે ધીરજ અને સમજદારી દર્શાવી હતી તે અનેક લોકો માટે આશ્ચર્યજનક હતી। દુઃખની ઘડીમાં પણ તેમણે પરિવાર અને સમાજને સંબોધિત કરતી વખતે સંતુલિત અને પરિપક્વ વાણીનો ઉપયોગ કર્યો હતો। તે સમયે જ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ભવિષ્યમાં ઋષભ રૂપાણી પણ પોતાના પિતાના પગલે રાજકીય સફર શરૂ કરી શકે છે। તાજેતરમાં પ્લેન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ઋષભ રૂપાણીએ એક ટીવી ઇન્ટરવ્યૂ આપ્યો હતો। આ ઇન્ટરવ્યૂમાં તેમણે માત્ર પોતાના પિતાની યાદોને જ તાજી નહોતી કરી પરંતુ સમાજ, જનસેવા અને જવાબદારી જેવા મુદ્દાઓ પર પણ તેમણે પોતાના વિચાર છે તે વ્યક્ત કર્યા હતા। રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ ઇન્ટરવ્યૂ દરમિયાન ઋષભ રૂપાણીની રજૂઆતમાં એક પ્રકારની રાજકીય પરિપક્વતા જોવા મળી હતી। તેમની ભાષા, વિચારોની સ્પષ્ટતા અને જાહેર જીવન પ્રત્યેનો અભિગમ એવા સંકેત આપી રહ્યો હતો કે તેઓ માત્ર પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર તરીકે નહીં પરંતુ એક જવાબદાર યુવા ચહેરા તરીકે પોતાની ઓળખ ઊભી કરવા માંગે છે। બીજી તરફ વિજય રૂપાણીના અવસાન બાદ તેમનો પરિવાર સતત ભાજપ સાથે જોડાયેલો રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન અંજલિબેન રૂપાણી પણ સક્રિય રીતે ભાજપના કાર્યક્રમોમાં જોવા મળ્યા હતા, જેના કારણે પરિવાર અને ભાજપ વચ્ચેનું જોડાણ આજે પણ એટલું જ મજબૂત હોવાનું સ્પષ્ટ થાય છે। રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપ આગામી સમયમાં યુવા નેતૃત્વને વધુ પ્રાધાન્ય આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે। આવી સ્થિતિમાં ઋષભ રૂપાણી જેવા યુવા અને શિક્ષિત ચહેરાને કોઈ સંગઠનાત્મક અથવા રાજકીય જવાબદારી સોંપવામાં આવે તો નવાઈ નહીં। અલબત્ત અત્યાર સુધી ઋષભ રૂપાણીએ પોતે રાજકારણમાં આવવાની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ તેમની જાહેર ઉપસ્થિતિ, સમાજ સાથેનો સંપર્ક અને તાજેતરમાં નિવેદનોને જોતા રાજકીય પંડિતો ભવિષ્યમાં તેમની સક્રિય રાજનીતિ એન્ટ્રીની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે। તો એક વાત સ્પષ્ટ છે કે વિજય રૂપાણીની રાજકીય વિરાસત આજે પણ જીવંત છે અને તેમના પરિવારને લઈને રાજકીય અટકળો સતત ચાલી રહી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ઋષભ રૂપાણી ખરેખર રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવે છે કે પછી જનસેવાના અન્ય કોઈ માર્ગને પસંદ કરે છે। હાલ તો તેમના એક ઇન્ટરવ્યૂએ ગુજરાતના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને? આપના શું વિચાર છે? અમને તમે કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ સમાચારો માટે, તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।